સ્વામિનારાયણ હરે. પછી સંત સજ્જા સ્થાન જઈ નિરખ્યા ધર્મ કુળના ધણી. અહીંયા જય અક્ષર ધામ દીઠું જ્યોતિ જગમગતી ઘણી. કોટાન કોટિસ શંક સૂર્ય સમાન તેજ દિશે સહી. આશ્ચર્ય ઉપજ્યું અતિ ઘણું વર્ણન યથાર્થ બને નહીં. સુખશ્રીયામાં મહારાજ બિરાજે છે, ત્યાં સંતો ગયેલા છો. મહારાજને હાથ જોડ્યા છે, પ્રભુ તમે તો વડતાલમાં અક્ષરધામ ખડું કરી દીધું. અક્ષરધામ કરોડે કરોડ કોટી કોટી સૂર્યની સમાન અહીંયા તેજ ભર્યું છે કે હો. અનંત અક્ષર મુક્તો અહીંયા છે, બ્રહ્મા વિષ્ણુ શિવ બધા અહીંયા છે, અગણિત દેવતાઓ બધા અહીંયા છે. સંતો અને મહારાજ બધી સ્તુતિ પૂરી કરી. સ્તુતિ પ્રાર્થના પૂરી થઈ. ત્યાં તો એક આશ્ચર્ય થયું. લક્ષ્મીનારાયણ ભગવાન અને રણછોડરાય દ્વારિકાપતિ, લક્ષ્મીનારાયણ કહો કે દ્વારિકાપતિ કહો, મૂર્તિમાંથી ભગવાન પ્રગટ થયા અને એમ બોલ્યા મહારાજને કે પ્રભુ તમારો દિગ્વિજય થાવ, દિગ્વિજય કહો. નારાયણ ભગવાન કહો કે દ્વારકાપતિ કહો. એ કે પ્રભુ તમે એકવાર દ્વારિકા આવ્યા હતા, મહારાજ દ્વારિકાની યાત્રા કરવા ગયા હતા ખબર ને, ત્યારે મેં તમને વિનંતી કરી હતી પ્રભુ જ્યાં સંત સદાયને માટે વસતા હોય ને એવી ક્યાંક જગ્યા મારું સ્થાપન કરો કે હું પરિવાર સહિત આવીશ. તો એક ઈચ્છા તમે પૂરી કરી, હજી ગોમતી મારો પરિવાર છે ને એ નથી આવ્યો. એને ક્યારે કરશો? બીજી શંખ ચક્ર ગદા પદ્મ છાપું લેવાનું એ ક્યારે થશે? લક્ષ્મીનારાયણ ભગવાન મહારાજને વિનંતી કરી. મહારાજ કે એ થશે કે થોડા જ દિવસોમાં, બહુ ઘણા દિવસ નહીં, ગોમતીનું અમે સ્થાપન કરશું અને છાપું દેવાનું એ શરૂઆત કરશું. એમ મહારાજની વિનંતી કરી. લક્ષ્મીનારાયણ ભગવાન મૂર્તિમાં સ્થિર થઈ ગયા, ધર્મ ભક્તિ પ્રગટ થયા અને મહારાજને હાથ જોડ્યા. પ્રભુ તમે અમારા પુત્ર રૂપે થયા છો, પણ હકીકતમાં અમારા પણ માત પિતા તમે છો. ભગવાન તો બધાના માત પિતા છે ને, સૌના માતા પિતા તમે જ પ્રભુ છો. આદિ અજન્મા તમે. આ તો લીલા માત્ર અમારા તમે સુપુત્ર થયા છો અને આ લોકમાં અમારો જબરો મહિમા વધાર્યો છે, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યનો. પછી બધા અવતારો પ્રગટ થયા. અવતારો સમજી ગયા કે અલગ અલગ થાશું તો વળી ટાઈમ કેટલો લાગશે. મત્સ્ય મૂર્તિ, નરસિંહ ભગવાન, એ બધા અવતાર પ્રગટ થયા મૂર્તિમાંથી. શ્રીજી મહારાજની જેવી જેવી ભાવના પ્રમાણે બધી સ્તુતિ કરી. એ અમારો મહિમા પ્રભુ તમે ખૂબ વધાર્યો છે. આ પૃથ્વી પર આવી અને એક એક દેવતાનો મહારાજ મહિમા વધાર્યો. કોઈ પણ અવતાર ભગવાનના હોય એનો. મહાદેવજી કયો, હનુમાનજી કયો, ગણપતિ કયો, બ્રાહ્મણો, ગાયો, ઋષિમુનિઓ, સંતો, ભગવાનના ભક્તો, બધાનો શ્રીજી મહારાજ જબર મહિમા સમજાવ્યો. મહાદેવજી આવ્યા પછી પાર્વતી સહિત હેતે પ્રભુને વંદન કરેલા છે. મહારાજને કે હે ધર્માત્મજ, તમે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ પધરાવીને મને ધ્યાન કરવા માટે બહુ અનુકૂળ આવશે. મહાદેવજી કે બહુ આનંદ થયો. આવા ને આવા પ્રભુ સદાયને માટે અંતરમાં રહેજો અને તમે જે કહેશો એ અમે કરશું. આ બધા દેવતાઓ કે નિત્ય દર્શન આપ અમને દાતાર થઈ દીજીએ. મહારાજને કે અમને સતત દર્શન દેજો. ગણપતિ આવ્યા. એ કે હે હરિ, બહુ મોટી કૃપા કરી તમે. દર્શનના દાન દીધા અને અમને માન આપ્યા આટલા બધા. હે અમારા મોટા મોટા સ્વરૂપોની તમે પ્રતિષ્ઠા કરી. વેદ વિધિ પ્રમાણે અમારામાં જે કઈ શક્તિ છે પ્રભુ, એ ભક્તોની ઈચ્છાઓ પૂર્ણ કરીએ છીએ. આખરે આપણી દીધેલી શક્તિ છે પ્રભુ, આપણા પ્રતાપે બધું કરીએ છીએ. જે કઈ કળા છે એ હકીકતમાં આપની છે. હનુમાનજી પ્રભુને હાથ જોડ્યા છે, પ્રેમથી પ્રણામ કર્યા. હે સ્વામી સુખના સમુદ્ર સહજાનંદ પ્રભો શ્રી હરિ, મને તો આપણી સેવા કરવાની ઈચ્છા છે. સદૈવ હંમેશા સમીપે જ રાખો અને કાં તો હાવ મને હૃદયમાં રાખો કે એમ હનુમાનજી સ્તુતિ કરી. પછી બ્રહ્માદિક દેવતાઓ પણ બધા સ્તુતિ કરેલી છે.
જેને જેને જેવું બોલતા આવડે ને સરસ મજાના કવિતો અને કાવ્યો અને શ્લોક બોલી બોલીને બધા શ્રીજી મહારાજને સ્તુતિ કર્યા પછી બધા જ અવતારો પોતપોતાની મૂર્તિઓમાં લીન થઈ ગયા. વર્ણી કહે સાંભળ હે નરેશ, લીલા કરી તે હરિયે વિશેષ. આશ્ચર્યકારી કહું એક વાત, અત્તર કે લીડા પ્રભુની અઘાત. બધું થયું પણ ચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે એક આશ્ચર્યકારી પ્રભુની લીડા થઈ. સાંભળો કે હો, મહારાજની જે સુખ સૈયા છે ને ત્યાં મહારાજ હતા, અનેક રૂપે થયા. પછી એક રૂપે મહારાજ સુખ સૈયામાં, ત્યાં બધા દેવતાઓ સ્તુતિ કરી. પછી શું થયું, આ બધા સ્તુતિ કરીને બધા પોતપોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા ને એટલે મહારાજ ત્યાંથી ભાગ્યા. સમજ્યા ને, ખબર ન પડી કોને બધા ક્યાં ભાગ્યા. એમ બધા પાછળ દોડ્યા, મહારાજની પાછળ માણસો ઘણા બધા હતા. આટલા માણસોમાં મહારાજ દોડ્યા તો એની વાહે બધા દોડ્યા. કેટલાકના ફેંટા પડી ગયા ને છૂટી ગયા ને કેટલાકને હો ને અંગરખે પહેર્યા હોય એ ક્યાંક ચીરાઈ ગયા ને કોક પડી ગયા તો ઉઠી મન હગ્યા, મંડ્યા હસવા બધા. કેટલાકના ખેસ પડી ગયા ઓઢવાના હતા ઈ. કેટલાક માણસો ભાન ભૂલી ગયા. પણ શ્રીજી મહારાજ વાસુદેવની પ્રતિમામાં સ્થિર થઈ ગયા. એમ લખ્યું, એમાં અદ્રશ્ય થઈ ગયા. ધર્મ ભક્તિ વચ્ચે જે વાસુદેવની મૂર્તિ છે ત્યાં મહારાજ લીન થઈ ગયા. કોઈ કે મને તો હરિકૃષ્ણ મહારાજમાં લીન થઈ જાય એવું દેખાણું, કોઈ કે અહીંયા દેખાણું, પણ ખબર ન પડી મહારાજ ગયા ક્યાં. એમ હવે મહારાજ દેખાતા નથી મંદિરમાં, કયા પગથિયેથી ઉતર્યા કેને ખબર ન પડી. આવી મહારાજ કંઈક નવીન લીલા કરી. પછી બધા બારે આવીને જોયું તો યજ્ઞ મંડપમાં શ્રીજી મહારાજ હતા. મહારાજ સંતોને બોલાવ્યા, આવો આવો નારિયેલ હુમી. હવે કહો બધું કાર્ય પતી ગયું, નારિયેલ હુમવાનું બાકી છે. મહારાજ આવી એક લીલા કરી, બધાને આશ્ચર્ય થયું. પછી બધા બ્રાહ્મણો વેદોક્ત મંત્ર વડે કરીને પૂર્ણાહુતિનું નારિયેલ યજ્ઞ મંડપમાં હોમ્યું છે. એ સંપૂર્ણપણે પત્યા પછી મહારાજ ત્યાં બેઠા સુવર્ણના બાજોટ ઉપર ને એ બધા બ્રાહ્મણો વિધિ કરાવ્યો ને એ બ્રાહ્મણોને દાન દક્ષિણા ખૂબ મહારાજ આપેલી છે. બ્રાહ્મણો પણ એવા રાજી થઈ ગયા કે મહારાજ ઉપર અભિષેક કર્યો પાણીથી યજ્ઞ મંડપમાં. એ છેલ્લી બાકી નવરાવાનો આવે મુખ્ય યજમાનને. મહારાજ બધા બ્રાહ્મણોને આશીર્વાદ આપ્યા છે. ત્યાંથી શ્રીજી મહારાજ ધારુ તળાવે નાવા માટે ગયેલા છે. બધું કાર્ય પતી ગયું, હવે અવભૃત સ્નાન કરવાનું બધા ભેગા થઈને. ધારુ તળાવે હરિ ત્યાંથી ચાલ્યા, સાથે સખા સંત સુભક્ત પાડા. વાજિંત્ર વાજે વિવિધ પ્રકાર, વિપ્રો કરે વેદ રુચાયુચાર. તળાવમાં સંચરિતે હકાળે, અવભૃત સ્નાન કર્યું કૃપાળે. તહા કર્યા દાન વળી વિશેષ, પછી કર્યો મંદિરમાં પ્રવેશ. ગોમતી હજી નામ પડ્યું નથી, ધારુ તળાવડી નામ છે. એ મહારાજને સંતો બધા અવભૃત સ્નાન કર્યું ત્યાં કને, નાઈને કપડાં પહેર્યા. પછી મહારાજ બ્રાહ્મણોને ત્યાં પણ કેટલું દાન દીધા. પવિત્ર તળાવ કિનારે ખૂબ રાજી કર્યા. ત્યાંથી ભગવાન શ્રી હરિ મંદિરમાં આવ્યા. પાછા પૂર્વ દિશાની જે રૂપ ચોકી છે ત્યાં ઓટલો હતો. ઓટા ઉપર શ્રીજી મહારાજ બિરાજમાન થયા અને મંદિર બનાવી. બધા કારીગરો, એ કારીગરોને મહારાજ બોલાવ્યા, બધા શિલ્પીઓને શ્રીજી મહારાજ શિરપાવ આપેલા છે. એના જિંદગીભરનું કંગાલપણું, દારિદ્ર્યપણું મહારાજ ટાળી દીધું. એવી મોજ આપેલી છે. કેટલાકને મહારાજ પાઘડીઓ બંધાવેલી છે, ને કેટલાકને સોનાના કડા, સોનાની કંઠીઓ પહેરાવી. એમ લખ્યું, લ્યો કાંચન કંઠી થાપી કંઠે, સોનાની કંઠીઓ મહારાજી શિલ્પીઓને પહેરાવેલી છે. સોનાના કડા વિઘે દીધી વળી ચાખડીઓ દયાળે. સીસમની સરસ મજાની ચાખડીઓ પહેરવા માટે પહેરતા હશે. ચાખડીઓ તમે કોઈ પહેરતા નથી.
મહારાજ ચાખડીના દાન કરેલા છે, બધા આપ્યા છે. અમૂલ્ય વસ્તુ એવી શ્રીજી મહારાજ બધાને આપી છે. એ બધાના ઉપર હાથ મૂક્યો છે મહારાજ. અને છેલ્લે એવું વરદાન આપ્યું છે કે મહારાજ કે આ તમારી જિંદગી પૂરી થાય ને અક્ષરમાં નિવાસ તમને આપીશ. કેવા મોટા મોટી ભેટ ઈ કહેવાય, મોટા મોટી દક્ષિણા. કરી હરિ નતિ દેવ લક્ષ્મી નાથે, કરી વડી દેવ વૃષાદિ સર્વ સાથે, અવભૃત કરી સ્નાન દાન દીધા, હરિવર ચારુ ચરિત્ર એમ કીધા. इति श्री बिहारी लाल जी आचार्य विरचित हरिलीलामृत अष्टम कलशे चिंतानंद वर्णींद्र अभयसेन्द्र संवादे श्री लक्ष्मी नारायणादि कृत हरि स्तुति पूर्णाहुत्यादि निरूपण नामैकोनत्रिंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराज. स्वामीनारायण हरे. શિલ્પી જનોને શિર પાવ દઈને, પ્રાસાદથી પશ્ચિમ પાસ જઈને, હે ભૂપ જ્યાં છે શુભ ક્ષત્રિયાજ, તહાં બિરાજ્યા વૃષવંશ રાજ. ક્યાં બેઠા હવે મહારાજ? ક્યાં બેઠા કયો? સમજણ ન પડી એમાં? ના પાડે. ગુજરાતી પ્યોર છે, આમાં કઈ છે નહીં. કા પૂર્વ દિશામાં હતા મંદિરથી, પછી પશ્ચિમ દિશામાં ગયા. લખ્યું હે ભૂપ જ્યાં છે શુભ ક્ષત્રિયાજ. પાછળ છત્રી છે ને મંદિરની પાછળ, ત્યાં શ્રીજી મહારાજ ઓટો હશે એના ઉપર મહારાજ બિરાજમાન થયા. અને એ બધાને બોલાવ્યા. વ્યવસ્થિત મોટી સભા ભરાણી ત્યાં કરે. મહારાજ ગાદી તકિયા ઉપર બિરાજમાન થયેલા છે. બધા બેસી ગયા. મહારાજ તાલી વગાડીને કીધું હાંભળો, એક વાત કરવી છે બધાને, તમારા સર્વેના હિતને કરનારી. બિલકુલ શાંત ચિત્તે આખી સભા બેસી ગઈ. પછી મહારાજે વાત કરી, બધા ધ્યાનથી સાંભળો. આ મંદિરે સ્થાપિત રૂપ જેહ, છે પૂજવા યોગ્ય સમસ્ત તેહ, એ તો સહુ છે અવતાર મારા, અર્ચ્યા થકી વંચિત આપનારા. મહારાજ કે આ મંદિરમાં અમે જેટલા દેવો સ્થાપ્યા છે ને બધા મારા જ રૂપો છે, માનજો કે હો. હા, જેવા ભાવથી એની પૂજા કરશો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરશે. એમાં વળી મહારાજ કે મારી વાસુદેવની અને હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે, એમાં પણ કાંઈ ભેદ સમજતા નહીં. એ તો હું જ છું. વાસુદેવ નારાયણની મૂર્તિ અને હરિકૃષ્ણની મૂર્તિ અભેવ સમજજો. પ્રત્યક્ષ મારી મૂર્તિ પ્રમાણ જો મહારાજ કે હો, હું એમાં રહી અને સદૈવ બધાને સુખ આપીશ. તમે પૂજા કરશો મહારાજ કે પ્રેમથી હું પૂજા સ્વીકારી લઈશ. અને એ મૂર્તિ દ્વારા અનંતનું કલ્યાણ પણ હું કરીશ. મહારાજ કે પ્રત્યક્ષ મારા દર્શન થાય ન થાય, બધાને તો ન થાય. હતા મહારાજ ત્યારે પણ જેને થાય ને થાય. વડતાલ હોય તો વડતાલ વાળાને થાય, ગઢડા વાળાને એટલા દિવસ તો ન થાય. તો મહારાજ કે મારા પ્રત્યક્ષ દર્શન ન થાય ને ત્યારે આ મૂર્તિનું ધ્યાન કરજો, માનસી પૂજન કરજો. કમસે કમ પ્રત્યક્ષની જેમ મહારાજ કે હું તમારી પૂજા સ્વીકારીશ. વળી આ લક્ષ્મીનારાયણ રૂપ છે, દ્વારકાધીશ છે, એ બધા મારા અવતાર માની અને ભાવ પ્રેમથી પૂજજો. મેં મૂર્તિઓ સ્થાપન કરી છે તેને આદરથી માનજો. મહારાજ કે મેં સ્થાપન કરેલી મૂર્તિને જે આદર થકી નહીં માને એને મારો આશ્રિત ન જાણવો. હા, એ અમારો આશ્રિત નથી અને મરીને નરકમાં જશે. વળી કોઈક અહીંયા આવીને તીર્થમાં કોઈક શ્રાદ્ધ કરશે ને તો એના પૂર્વજોનો મહારાજ કે ઉદ્ધાર થઈ જશે. અહીંની કોઈક યાત્રા કરશે, અક્ષય સુખ એને મળશે. પ્રત્યેક માસે તિથિ પૂર્ણિમાએ દરેક પૂનમને દિવસે જો અહીંયા દર્શન કરવા આવશે, નિયમપૂર્વક
તો આ દેવ દર્શનના પૂનમને દિવસે મનની તમામ ઈચ્છાઓ આ દેવ છે મહારાજ કે પૂર્ણ કરશે કે હું કરીશ દેવમાં રહીને. વળી અહીંયા કોઈક ભાગવત વગેરેનો પાઠ કરાવશે, કોઈક જપ કરાવશે તો એની બધી ઈચ્છાઓ ફળશે. બારસ વગેરે પરવણીના દિવસોને દિવસે સંતોને જમાડશે, ભગવાનના થાળ કરાવશે, સુપાત્રને દાન દેશે, એના મનની તમામ ઈચ્છાઓને હું પૂર્ણ કરીશ. વળી આજુબાજુની ભૂમિમાં મહારાજ કહો, જ્યાં જ્યાં ફર્યો હું સ્થળ તે જાણે, જાત્રા કરે આહી વિધિ પ્રમાણે, તેના બધા સંચિત પાપ જાય, કાયા ધરી તે કૃતાર્થ થાય. આજુબાજુના મહારાજ કે તીર્થ સ્થળો છે, ઘણા બધા છે. આ આંબલો છે, એ બાજુ ગોમતી તળાવ છે, રઘુવીર વાડી કહેવાય આખી. આ બાજુ પછી બે તળાવ ઘણા દર્શન નહીં કર્યા હોય. તાડણ તળાવ તો બિલકુલ રોડ ઉપર છે. ધના તળાવડી છે, અમે દર્શન કર્યા અહીંયા ઘણો બે તળાવના. હનુમાનજી પ્રસાદીના છે, જોબન પગીની મેળી હજી એમને ઊભી છે વડતાલ ગામમાં. આ બધા મહારાજ કે દર્શન કરશે ને તો એને ઘણું બધું પુણ્ય થશે કે લ્યો, પાપ બધા એને બળીને ભસ્મ થઈ જશે, માનવ જન્મ એનો સફળ થશે. મહારાજ આવ્યા એ સભામાં વાત કરીને સંતો ભક્તો બધા પ્રેમથી હાથ જોડીને વાત સ્વીકારી, બહુ રાજી થયા બધા. પછી મહારાજ બ્રહ્મચારીઓને બોલાવ્યા, નારાયણ બ્રહ્મચારી, માધવાનંદ બ્રહ્મચારી, રણછોડ બ્રહ્મચારી, મોટા મોટાને બોલાવ્યા. મહારાજ કે આવો બાજુમાં બેહો. આગળ બેહાર્યા. મહારાજ કીધો તમે ધર્મવાળા બ્રહ્મચારી છો, ધર્મિષ્ઠ છો, જીતેન્દ્રિય છો, તપસ્વી છો, રસાશક્તિને તમે તજી દીધો છે, નિષ્કામી થઈને મારું ભજન કરો છો. હવે મહારાજ કે તમને અહીંયા જ રહેવાનું છે અને આ દેવની સેવા કરવાની છે. બ્રહ્મચારીઓ સેવા કરે હો, બ્રહ્મચારીઓ. મહારાજ કે દેવના પૂજારી જો ધર્મિષ્ઠ હોય ને, ધર્મિષ્ઠ, તો દેવમાં પાવર વધે, સમજ્યા ને. અને અધર્મી માણસ જો દેવને સ્પર્શ કરી જાય ને તો દેવમાં જે દૈવત છે ને એ જતું રહે છે. એટલા માટે આપણે કઠોળો રાખીએ. બધા આવી બધા પવિત્ર ન હોય ને, હાવ અપવિત્ર હાલ્યા આવે માણસ, અધર્મી હાલ્યા આવે, ભગવાનનો સ્પર્શ ના કરી શકે. અંદર ભગવાનનું દૈવત ચાલ્યું જાય. જો પાપી માણસ સેવા કરવા આવે તો જેમ ચંડાલના સ્પર્શથી બ્રાહ્મણ ભાગે, ચંડાલ એટલે ભંગી, તેવી જ રીતે કામી, રસાસ્વાદી, હરામી આવો માણસ જો દેવની સેવા કરે તો મૂર્તિમાં દેવ રહે નહીં, ભાગી જાય ભગવાન. મહારાજ કે આજનું નહીં, ભવિષ્યને માટે હંમેશા કહું છું, એવા જ પૂજારી રાખજો ઠાકોરજીના કે પવિત્ર હોય, નિયમ ધર્મ વાળા હોય. તેને નિસ્વાદી, નિર્માની, અકામી એવા, નિસ્વાદી, નિર્માની અને નિષ્કામી, જેને ભગવાનનો મહિમા હોય, સેવાની જેને શ્રદ્ધા હોય, મહારાજ કે એવાની સેવા અમને ભાવે છે. કે હો, જેમ અમરીશ રાજા પોતે જાતે સેવા કરતા હતા, હો ઠાકોરજીની મંદિરમાં સેવા જાતે કરે. અમરીશ રાજાના સેવકો ઘણા બધા હતા. ગાય રાખી હતી ઠાકોરજી માટે, ગાયને ચરો નાખવા પોતે જાય, ગાયને પાણી પાવા જાય. ઠાકોરજીને અભિષેક પાણી જોતું, કુએ પાણી ભરવા પોતે જાય. લો, ચક્રવર્તી રાજા હતો અમરીશ રાજા, એટલે ચક્રવર્તી રાજા, આટલો જબરજસ્ત રાજા. ભાગવતના 9મા સ્કંદમાં એની કથા લખાયેલી છે. મહારાજ કે એવી જેને શ્રદ્ધા હોય સેવા કરવાની, એને જ અધિકાર છે સેવા કરવાનો. પછી શાસ્ત્રી વડો કે ગુણવાન કોય, સેવા તણો જે અધિકારી હોય. શાસ્ત્રી હોય, ગુણવાન હોય, અધિકારી છે સેવા કરવાનો. પણ પોતાને હાથે કરેલી સેવા ભગવાનને બહુ ગમે છે, એનું બહુ મોટું જબરું મહાત્મ્ય છે. દેહાભિમાની હશે ને તો એ પોતે પૂજા નહીં કરે, પોતે મહાન થઈને બેસે અને ચેલાકને સેવા કરાવશે. નાના નાના એમ લખ્યું આમાં. પોતે ગુરુ થઈ સર્વ સુખ માણે, પૂજા પ્રભુની શિર વેઠ જાણે. કે પૂજા કરવી એ તો વેઠ ઉતારવા જેવું છે, એવું સમજે.
માની થકી પૂજન તો ન થાય. જેને માન હોય ને એ ભગવાનની પૂજા ન કરી શકે. નહીતર પૂજા અહીંયા તમારે ઠીક છે, તમે બધા સંસ્કારી હારા હો છો, નહીતર ગામમાં ક્યાં ગામડામાં પૂજારી હોય ને એને મારા બધા ટોકા મારે, સમજ્યા ને? પૂજારી આમ નથી કરતો ને આમ નથી કરતો. અને જો પૂજારી સહન કરે તો સેવા થાય, જો સહન ન કરે ને તો ચાવી કમિટી વાળાને મૂકી અને ભાગી જાય ઘરે. તમે કરો તમારી સેવા. સમજો હે પૂજારી બાપા, આને કોઈ કહેતું નથી લાગે, અમને ખબર પડી ગઈ, ઘણા થઈ ગયા એને સમજા કે નહીં. પૂજારીને કદાચ કોઈ કહે ને તો એને સહન કરી લેવું. બધા માણસોના માઇન હરખા ન હોય, સમજા ને? અને અભિમાની ન હોય સહન કરે, અને દેહાભિમાન હોય એને તો ડગાવે ને ડગે. અમુક જગ્યાએ પૂજારી ડગાવ્યા ને ડગે, આમ કરતો ના ના કાંઈ નહીં થાય, કેમ કહી દે હો કરો દર્શન કરો, અમને કહી દે, મારા સાધુને કહી દે. પેલા બીજાને શું વાત, ગરમ થઈ જાય પાછા, ગરમ નહીં જેવી વાતમાં ગરમ થઈ જાવ. એક ગામમાં પડદો ઊંચો કરી પછી ઘંટા વગાડે. મેં કીધું એલા ઘંટા પેલી વગાડે તો મારે પહેલાં હું જાઉં કે મારે કે ઘંટા વગાડવા સારું શું કેવું એને? મેં કીધું જય સ્વામિનારાયણ ભાઈ, તમને કાંઈ નહીં કહી, અમે એમ લાગી હવે પડદો ખોલે તે અંદરથી ઘંટા વગાડી એટલે ભક્તોને ખબર પડે પડદો ખોલે છે, એટલે ખોલે, સમજ્યા ને? બધી જગ્યાએ તમે જોશો ને પેલી ઘંટા વાગે પછી દરવાજા ખોલે. ઠાકોરજીને રહેવું હોય તો આ શું કરે, પેલા પડદા ખોલે ને અંદર જાય પછી ઘંટા વગાડવા જાય. મેં હવે ઘંટા વગાડવાની જરૂર શું હોય કીધું? હા જાય કે નહીં? તો છટક્યો મારા ઉપર પેલા, કાંઈ ન કહેવાય. અભિમાની હોય ને એમાં આ બધું આવે. બાકી નિર્માની હોય ને એને કોઈ કહે ને એને કાંઈ ખટકે નહીં, એને કાંઈ ન થાય. કોઈ કે કરવા જેવું તો સુધારો કરી નાખે, સમજ્યા ને? ભૂલ તો બધાની થાય, પણ કોઈ કે પ્રેમથી માની ઠાકોરજીની સેવા કેમ વ્યવસ્થિત થાય એમ કરવી. તો એવા અભિમાનીના પાપ ભગવાન કેમ દૂર કરે? કચરો પડ્યો ને હાવેડી લેવી હાથમાં તો એને શરમ આવે, હું ક્યાં હાવેડી લેવા જાઉં? બોલો, એ અભિમાની. એવું અહીંયા નથી, સમજાય કે નહીં? અહીંયા જી હોય હાવેડી લઈ લે. મોટાપણું દેખાતું નથી, સમજા? અને ભગવાનને આગળ કોઈ મોટા છે ને, બધા છોટા જ છીએ. ગમે ત્યાં કચરો પડ્યો અને ગમે એવા મોટા હો, થઈ શકે શરીરથી સેવા તો હાવેડી લઈ અને સાફ કરી નાખવાનું, બસ. આમાં લખ્યું હે, સન્માર્જની માની કરે ન ધારે તો પાપ તેના પ્રભુ શું નિવારે. માની હોય એનાથી હાવેણી હાથમાં લઈ હગાય નહીં તો ભગવાન પછી એવાના પાપે શું ને દૂર કરેલો પડ્યા હોય પછી.